હેલો દોસ્તો, હાવ આર યુ? શિયાળો ચાલે છે, ગાજર બી મળે છે. ગાજરનો હલવો ખાવો છે? વાંધો નહીં, ચલો આપણે બનાવીએ ગાજરનો હલવો. પહેલા તો સૌ પ્રથમ ગાજરને થોડું બારીક બારીક છીની લીધું છે મેં. પહેલા સ્વચ્છ પાણીમાં 2 થી 3 વાર ધોઈને દાન છીની લીધું છે. હવે આ છીનમાં ગરમ તપેલું થવા દેવાનું છે અને એના પછી બાય 1 બાય એને નાખવાનું રહેશે. જો મેં 1 કિલો ગાજરનો છીન લીધો છે, એની સામે દૂધ 2 યુઝ થશે 1 લીટર. કોઈ પણ પ્રકારનું દૂધ યુઝ કરી શકો છો. મેં અહીંયાથી અમૂલ દૂધ યુઝ કરે છે. હવે જો આપણું તપેલું ગરમ થઈ ગયું છે, હવે એની અંદર આપણે થોડો થોડો જ કરીને છીન એડ કરવાનો રહેશે. હું બાય પેનમાં થોડો છીન એડ કરતી જાઉં છું. જેમ બધી પ્રકારનું જે છે મેં છીન અંદર નાખી દીધો છે. આપણે 1 ચમચા વડે એને મિક્સઅપ કરી લઈશું. ગેસનો ફ્લેમ એકદમ સ્લો રાખવાનો છે જ્યાં સુધી એને થાય એના માટે. હવે આપણે એમાં દૂધ એડ કરીશું. જોઈ શકો છો અહીંયાથી મેં દૂધ એડ કરી રહી છું. ઓકે, ફરી એને હલાવીશું. હવે એમાં બીજી 1 થેલી એડ કરીશું. જેમ કે તમે જોઈ શકતા હશો મેં અહીંયાથી 1 લીટર દૂધ એડ કરી દીધું છે. જે પ્રમાણે ગાજર છે એ પ્રમાણે. અગર તમે 1 કિલો ગાજર લો છો તેની સામે તમારે 250 ગ્રામ ચીની એડ કરવાની રહેશે, મતલબ ખાંડ. દરેલી ખાંડ પણ ચાલશે, રેગ્યુલર ખાંડ પણ તમે યુઝ કરી શકશો. પહેલા આપણે એને ઉકળવા દઈએ. જેટલું પણ દૂધ નાખ્યું છે બધું એને મિક્સઅપ થઈ જવું જોઈએ માવા ટાઈપ. વારે વારે હલાવતા રહીશું તાકી એના કારણે કોઈ પણ જગ્યાએ ગાજરનો હલવો ચોટી ના જાય અને દાજીલાની જે સ્મેલ આવે છે ના આવી શકે એના માટે. વિડીયોમાં જણાવ્યા મુતાબિક આપણે ઓલરેડી હલાવતા રહીશું વારે વારે ચારે તરફ તાકી જામ ના થઈ શકે. લગભગ આને 1 કલાક સુધી અને આવી રીતે કુક કરવા દેવું પડશે. કુકરમાં બનાવીએ છીએ પણ એનો સ્વાદ જે પ્રમાણે આપણે બનાવીએ છીએ એ પ્રમાણે નથી આવતો. કુકરમાં ટ્રાય કર્યો હતો બટ રિઝલ્ટ નથી મળ્યું. આ રીતે એમને હલાવતા રહેવાનું રહેશે જે એકદમ કમ્પ્લીટલી બધું દૂધ શોષાઈ ના જાય ત્યાં સુધી. મેં આ પ્રમાણે એની ખાંડ લીધી છે. મેં બુરું નથી લીધું. 250 ગ્રામ અરાઉન્ડ મેં એને ખાંડ લીધી છે. બધું જ એક્સેસ કરી શકો છો. કોઈ પણ પ્રકારની ખાંડ મળી જશે ડીમાર્ટમાં કોઈ પણ જગ્યામાં. જેવું તમે જોઈ શકતા હશો બધું દૂર બળવા માંડ્યું છે. હવે હું એના પર ખાંડ એડ કરી દઈશ અને એને મિક્સઅપ કરી લઈશ. તમે જોઈ શકતા છો પહેલા જે કલર હતો વ્હાઈટ હવે રેડમાં કન્વર્ટ થઈ ગયો છે. હવે આપણે થોડો ગેસને ફૂલ કરી દઈશું. એટલે પાછા આપણે જેમ એને ફેરવતા રહીશું પહેલાની જેમ.
તમે જોઈ શકતા હશો આનું બધું દૂધ બળી ગયું છે અને ખાંડથી જે હતી એનું બી મિશ્રણ ભેગું થઈ ગયું છે. હવે જસ્ટ આપણે એકવાર ચેક કરવાનું છે કે થોડો જે રસો નીકળ્યો છે. અગર તમારે હલવો ઢીલો રાખવો હોય તો એના માટે રસો રહેવા દેજો, થોડો કાઠો કરવો હોય તો આને બધું બાળી કાઢજો. પણ જો ચેક કરતા રહેજો કે તમારો હલવો નીચે બળી ના થાય. 1 hour later. હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું કારણ કે એક મિશ્રણ થઈ ગયું છે. હલવો રેડી છે આપણો. હવે એના પર આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. તમે જે જરૂરિયાત પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકતા હોવ છો. મને ડ્રાયફ્રૂટ્સ ઓછા પસંદ છે હલવામાં. આમ તો એમ જ હું ખાતી રહું છું પણ હલવામાં પસંદ નથી વધારે, એટલા માટે હું થોડા જ યુઝ કરું છું. થેન્ક યુ.